મસ્ત છોલે કુલચે છે કે ઊભી રાખો હું ઉતરીશ ચાલો દેશમાં ભાઈ કેવા છે મસ્ત છે ને 17 વર્ષની ઉંમરમાં શું ખબર પડે આવડી ગઈ એમને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે બ્લોગની શરૂઆત બપોરના 12 વાગે થાય છે કેમ કે બધા સૂતા હોય અમારા આજ રવિવારનો દિવસ છે એટલા માટે તો અત્યારે એવો કંઈ ખાસ પ્લાન નથી મમ્મી ને પપ્પાને લોકો એક જગ્યાએ છોકરાના ઘર છે મારા મામાનો ફઈના છોકરાના ઘર છે એ લોકો ત્યાં જમવા ગયા છે હું જીવ અને વૈશાલીને કંઈક વિલપાલી કે એવું કંઈક વ્રત છે એ શેનું વ્રત હોય એ તો મને નથી ખબર કાલે એવું કહેતી હતી કે આપણા ભાઈના છોકરાના ઘરે છોકરો થાય એ માટે વ્રત લેવાનું હોય તમે લોકો એ વ્રત લ્યો છો કે નથી લેતા એ કોમેન્ટ કરજો અને અત્યારે તો હું ને જીવ એમાં વૈશાલીનું વ્રત છે એટલે એને કંઈ જમવાનું નથી અને હું ને જીવ જઈએ છે છોલે કુલચા ખાવા કેમ કે દિવસને ખાવા તો કંઈ મેળ આવતો નહોતો આજે મેળ આવી ગયો છે અને દર્શનને હમણાં ફોન કરું જોઈએ આવે તો કદાચ તો એ નહીં જ આવે કેમ કે ઘરે જમીને આવ્યા છે એટલા માટે અને હું હજુ જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવી બહાર તો ચાલો વિચાર્યું કે વ્લોગની શરૂઆત કરી દેવી જોઈએ તો અત્યારે બપોરના 12:15 વ્લોગની શરૂઆત થાય છે એટલે એવું બધું છે પ્લાન અને બપોર પછીનો કાંઈ પ્લાન એવો કાંઈ છે નહીં પણ હવે જોઈએ શું પ્લાન બને છે અત્યારે તો અમે છોલે કુલચા ખાવા જઈએ છીએ રિંગ રોડે મસ્ત છોલે કુલચે ખાવા આવી ગયા છીએ અમે છોલે કુલચે ખાવા છે કે છોલે ભટુરે ખાવા છે છોલે ભટુરે ખાવા છે ચાલ આપણે આ જોઈ લેવી કેવા ખાવે છે જો મસ્ત આવે જીવ એ આપણી નથી અમારી છે અમારી છાશ છે દો એક તો चाहिए एक દો ભાઈ एक दे જો સ્ટ્રો નો આવે જીવ જો મસ્ત છોલે કુલચે છે બહુ મસ્ત બહુ મસ્ત છે છોલે કુલચે ખાતો મસ્તી ના છે જીવ કેવા છે મસ્ત છે ને કોણે માર્યું લે જો બંધ થઈ ગયો હા ખોટાડે સુંદરી લે આપણે સુંદરી મહેમાન છે જીવ અહીંયા દે ખોખું દે લાવ ઠેટો બાંધો લાવ માથા બાંધો મેંગો હાલ બાંધો મને એ નહીં બાંધવા દેજો મામુ સેમુ કેમ કરે છે વૈશાલી બેન તમે નવા કપડાં પહેરે કેમ બહાર જવાનું છે કે જા નથી ઘરે જ છે એટલે રવિવાર છે એટલે અમે તો જો મસ્ત છોલે કુલચે ખાઈને ઘરે આવી ગયા ભાઈ તો જેમુ ને જીવલ સેમુ બે લેતા નહોતા લઈને આવ્યો ઘરે આ જેમુ એ ભાઈ ખાધું કે નથી ખાધું કાંઈ મમ્મીને ફોન તો કરી જો વૈશાલ નથી મમ્મી પપ્પા ફોન કર્યો કે મમ્મી પપ્પા નીચે છે અને મમ્મી ઉપર છે નથી ખાધું ખબર નહીં કે પપ્પા ક્યાં અને અમારે તો નકરી સુંદરી આવશે ભાઈ એટલે એવું બધું છે હાલો હવે ભૂલી જવાનો પ્લાન છે છોકરાને હુડાઈ દઈએ પછી આપણો વારો આવે સુવાનો રોંડાના 5 વાગી ગયા છે અને અમારા સેમોભાઈ ઉઠીને જો બપોરે લાપસી બનાવી હતી આમ જો એકલો કેવો ખાય છે આમ જો હાથે ખાય છે મારે સેમુ કે સેમો જો કેવો ખાય મારો દીકો કેટલો ડાયો છે જો એને એમે તે એને એમે લાપસી લાડવા હુખડી બધું એટલું ભાવે ને એના માટે મેં કંઈ ખીચડી બનાવી જો અને ઈલી ભાઈ જો કેવો લાપસી થાય છે એવું છે તમે મમ્મી કેટલા વાગે ભાઈ એવા અને 2:45 ભાઈ નહીં ક્યાંય છે ભાઈની કે લાલ દરવાજે માતાજીના મંદિરે લાપસી ત્યાંથી જલપા આવે નથી તો કુર્તી જોવા એ લોકો જવાના હતા કુર્તી જો હવે આ બાજુ ત્યાં જલપા આવી છે એટલે જવાના હશે અમારે બસ આજ રવિવારનો આવો દિવસ છે તો એવો કંઈ પ્લાન હતો નહીં મેં તમને કીધું તો એવી રીતે પછી હવે જોઈએ હમણાં બધા આવે અને કંઈક પ્લાન બને તો એને શીખવાડો ને શીખે મેં શું કીધું ઘરે જઈને બધાને પૂછજે બીજા ખાવા છે તમે ક્યારે આવ્યા વૈશાલી તો તમે મમ્મી તેમ કહેતી હતી ને કુર્તી લેવા જવાનું પછી નો ગયા એવું છે
જલપાની આવ્યા હતા બહુ જલપાની સરસ છે આવ્યા હતા. મમ્મી. મમ્મી અહીંયા બ્લેક બ્યુટી મેં કીધું તું ને મેં તો નહોતું કીધું ગુડિયા કે હું બ્લેક ડેવિલ માંથી કપડા લાવું છું હા હા, બે બાપા સીતારામ ચોક બ્લેક ડેવિલ માંથી એની ડેવિલની શોપ છે ને અહીંયા બની છે ક્યાં લજામણી વાળા રોડે હા 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 માધવ દર્શન સોસાયટી આવે ને એની બાજુમાં બ્લેક બ્યુટી કરીને છે લેડીઝ માટે હા, અરે બહુ મસ્ત કલેક્શન છે બધું દર્શનને કપડાં લેવાના જ છે અને ઈ લેડીઝ Ladies નું નું છે છે. જેન્ટ્સ નું મેં તને કીધું ને જેન્ટ્સ નું લેવાનું હોય તો મને કહેજે દર્શન યાર હું આવીશ હા તે ઈ આ આવડો મોટા વાળા ચાવડો છે ને એ મને ઓળખે તું શું કરશો મમ્મી ભાખરી બનાવું છું પપ્પા દેશમાં જાય છે કેમ દેહમાં જાય છે દેશમાં કેમ? પાણી ઢોળ છે આવડા કોનું? ભાઈમાં એક બાપુ મોટા વાળા છે ને એક્સપાયર થઈ ગયા ને એ પાણી ઢોળ છે. કેવો પીઝો ભાવે છે જો જેમુને આમ જો જો પીઝા બહુ ભાવે ને તને હે અને આ ફેંકી કોણ ખાય તું ખાય તીખું નથી લાગતું મસ્ત મીઠું હે શાક કેટલું તીખું લાગે કે એ નો લાગે શાક તીખું લાગે છે હવે ખાવા મળ્યો શાક તો તીખું લાગતું હે બધા શાક ખાજો હો. તો ફેંકીને જ ખાવાની ખાધું ત્યાં છે ને અમે મોટો પીસો બહુ આવે કા કાંઈ નહીં નાનો જ આવે નાના પીસ કે નાના પાડ દે આપણે તો ખાવાની છે ભાખરી દેશી ભાખરી ખાવાની છે લઈ સાદું જ લઈ મમ્મી મારી કેવા બધા બેહી ગયા છે આમ જો મોઢા જુઓ બધાને આને જિંદગીમાં કોઈ દી હક ન હોય લે હજી પીઝા ખાવા હજુ હમણાં પીઝો ખાધો ને હે તને તાવ આવ્યો છે ને તોય પીઝો ખાવો છે. ઓઢીને બેઠો છે તમારે જવાનું છે દેહમાં हाँ देश में चालो देश में भाई ક્યાં જવાનું છે દાદાને चालो જમવા झुकेगा नहीं क्या હા સીતે બાપા બમ ચિટ્ટ બાપા બમ આ તમને ઈ કોઈ ન આવડે કે છે હું ઈ એને યોગેશ મામાએ શીખવાડ્યું હેલા મામાએ. જર્મનીમાંથી કેમ કરે મામા કેમ કરે મહાકાલનો દરબાર બરોબર અને અહીંયા જો સાગરભાઈ છે ને શોર્ટ્સ મૂકતા શીખે છે જો યુટ્યુબમાં ઓકે તું નીચે હા. તો એમાં ટીકા. મમ્મી તારે મારા પપ્પા દેહમાં જઈને જ જવું જા અહીંયા કામ કર જઈને ક્યાંય જવું નહીં કામ કરવા તા ક્યાંય નહીં જા ને મારા પપ્પા નહીં ફરવે તાર વગર તેને ફરવા જાય છે એ ખરેખર જાય છે તું કંઈક મમ્મી કહેતી હતી ને કંઈક મારા પપ્પા ખુરશી લઈ જાય છે એ આ પડી છે વધારાની તો ઈ ચાર ખુરશી દેશમાં વૈશાલી પેલા મને શું છે ખબર તમે ખાવા બેઠે તે ખુરશીની વાત કરતા મારા પપ્પાએ એમ કીધું ને મારા પપ્પાએ એમ કીધું કે ખુરશી બાંધી દે. મારા પપ્પા મને તે મારા પપ્પા સ્પ્લેન્ડર લઈને દેમાં જાય મેં કીધું તે એમ કીધું ને કે ખુરશી કસકા બંધ વાહે બાંધી દીધી છે તો મને એમ કે મારા પપ્પા સ્પ્લેન્ડર લઈને દેમાં જતા તારા પપ્પા સ્પ્લેન્ડર લઈને જાય ને તો 3 દિવસે પોગે પપ્પા તો 8 દિવસ આઠ દિવસ પોગે પપ્પા. પપ્પા આઠ 8 દિવસ દિવસ પોગે. પપ્પાને 30 સાડી ઉપર જ ગાડી આવે. એટલે આ દિવસ ઉપર મારે ક્યાં કેવું પડે આ રવિવાર કે નીકળો હવે તો રોડ ખાલી છે ગાડી આગો તો ખરા હું થાકી જાઉં પાછળ બેસી. ક્યારેક ક્યારેક તો મમ્મી પપ્પા નું હા, એક દિવસ કે ઊભી રાખો હું ઉતરી શકું. હું હાલી ગઈ બીજા છે ત્યાં તો બધા કેવું, ઓય ગાડીમાં બેઠી ને, તો ઓલો સાયકલ વાળો હોય ને ઈ આગળ થઈ જાય. ઘણી વાર કે પપ્પાને ખબર નથી. ઘણી વાર મમ્મી એમ કે પપ્પા લે તમે ગાડી ઊભી રાખો કે હું ઉતરી જાઉં હું હાલી આવી તોય તમારે પહેલા પહોંચી જાય જીવ છે ને જેમ જવડા હોય ને એવું કરે દવા પીવામાં જો અને આને હક જ નથી ક્યાંય જીવને આમ જોઈ લે એક તો તાર ઘરે ગયો છે એક તો મારો જ ઘરે ગયો છે હમણાં આવશે એ મમ્મી ઓલો પત્તા લઈ લે, પત્તામાં જીવ છે. તારા પતા નથી તારા પતા મૂકી દીધા છે તાર મમ્મી અંદર ધ્યાનમાં. નિકાબા જાય છે તો તાર નથી જવું માર તાર પપ્પા જાય છે એટલે આપણે બેઠી ગયું જા ને દેહમાં ના રે ના 1990 માં આવ્યા હા અને પછી તાર પપ્પા અમે 15 વર્ષ ખેતી કરવા ગયા ખેતી કરવા અમારા વારા હતા હમ જેઠ મહિનો આવે ને એટલે વહી જવાનું હમ પછી ગયા પછી 1990 રૂમ ચાલુ કરીને તો એવી ખબર ન પડે કે શાક હોય ને તો લેવા ન જવાય પડ્યું હોય પડ્યું રહે રોજ શાક લેવા જવાનું એટલે જવાનું જ. પછી છે ને સાગર પછી મસાલો ફ્રીજ તો કાંઈ હતા નહીં મસાલો પડ્યો હોય તો પેલા તો પાણી યારે મૂકતા ખબર નહીં, એ તો દૂધ ને લોટમાં મસાલો પાણી ભરી અને એમાં થળિયા બુડાડી દેવાના ધાણાના એ પડ્યા હોય તો એટલી નાની ઉંમર અમારે હતી એવી ન ખબર પડે કે આ વસ્તુ પડી હોય ને તો લેવાનો જ. પછી એક વખત અમારે જમવા જવાનું હતું બાપુજીને નિકાબાને મારે તાર પપ્પાને ચારેને જમવા જવાનું પણ જમવા જવાનું હતું ને તો
તો એમ ન ખબર પડે કે જમવા જવાનું હોય તો કોઈને જમવા નથી તો કુકર કરી નાખ્યું કુકર કરીને તો દાળ ભાત ક્યાં નાખવા પછી નિકાબા કે એટલે આપણે જમવા જવાનું તો નહીં કહેતા કુકર કરી નાખ્યું એ કુકર પછી દાળ ભાત પહેલા તો કઈ ફ્રીજ નહોતા નાખી દીધા કોઈ હતું જ નહીં હાવું ખારા કઈ આડા એટલે કોઈ ખીજા પણ ખીજાવ પણ નહોતું કે આ ત્યારે વસ્તુ પણ પડી હોય ઉંમર તો જ એને એવી વાપરી નાખાય પણ હાવ 17 વર્ષની ઉંમરમાં શું ખબર પડે કાંઈ ન ખબર પડે અત્યારે 25 વર્ષની છોકરીઓ જાય તોય ખબર નથી પડતી હતી એમાં તમારે 16-17 વર્ષે કાંઈ ખબર પડે સાંભળ્યું તમે લોકોએ આપણે 25 વર્ષના હારે મોકલે ને તોય આપણને ખબર નથી 16-17 વર્ષે તો લગ્ન થાય પહેલાં મમ્મી તમારી વખતે 16-17 બા વખતમાં તો 12-13-14 વર્ષે કરી નાખે આપણા માસીના 14 વર્ષ બોલો 14 વર્ષે લગ્ન કરી નાખે હું છોકરીઓને ખબર પડે ઓ કાઢી એને આજ તો હારામ હારી આઈ શેમુ કોણ આવ્યું છે કોણ આવ્યું આવડી ગઈ એમને એવું છે એમને જો દર્શન ગાડી હાકે છે જો આવડી ગઈ એમને દર્શન તમને હા એમાં બસ હા 11 વાગી ગયા છે અને અમારા ઘરે બધા સૂઈ ગયા છે અને પપ્પા ગયા છે દેશમાં ખરખરાનું કામ હતું એટલા માટે અને બીજું તો શું હતું હા પછી દર્શનને એ લોકો આવ્યા દર્શન રોજ ગાડીનો શું કહેવાય આટો મારે છે શીખીએ છીએ તો અમે ગયા હતા આટો મારવા અને પછી આવી ગયા ઘરે અને ઘરે આવીને જો અમારે સેમુભાઈ થોડાક નીચે પડી ગયા હતા એટલે અહીંયા દાંતમાં વાગી ગયું છે પછી રોતો રોતો આવ્યો અને પછી સૂઈ ગયો છે અને જો બધા સૂવાની તૈયારી કરે છે અને મારે હવે સૂઈ જવું છે તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય